એ બદલ પ્રભુનો આભાર માનવા, પ્રભુની સ્તુતિ કરવા આપણે અહીંયા ભેગા થયા છીએ. ઘણા લોકો રાત્રે સૂઈ ગયા, સવારમાં ઉઠ્યા પણ નહીં હોય, અને પ્રભુએ આપણને આ નવું જીવન આપ્યું છે એ બદલ પ્રભુનો આભાર માનીએ. આપણે આંખો બંધ કરીએ. ઘણા બધા વિચારો આપણા મનમાં આવતા હશે, અલગ અલગ પ્રકારના વિચારો. શક્ય હોય તો એ બધા જે વિચારો આવી રહ્યા છે એ વિચારો પરથી આપણું મન થોડું હટાવવાની કોશિશ કરીએ. એના પોતાના સ્વપ્નાઓ માટે, એના પરિવાર માટે, એની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુએ આપણને જે સુંદર પ્રાર્થના શીખવી છે એ પ્રાર્થના દ્વારા એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ અને ઈશ્વરની સ્તુતિ કરીએ. કે મારે જે પાઠ ભણાવવો છે એ પાઠ હું અહીં બેસીને ભણાવું એના કરતાં લેખક આવે અને એમણે જે પાઠ લખ્યો હોય ને એ ભણાવે તો કેવી મજા આવે. એમને મારી સ્કૂલમાં બોલાવે. એમણે ભગવાન ભગત પાઠ એટલો આબેહૂબ ભણાવ્યો કે અમારું મેનેજમેન્ટ ખુશ થઈ ગયું. મીડિયામાં પણ એની નોંધ લેવાય કે એજ્યુકેશનને ઇનોવેટિવ બનાવો. એજ્યુકેશન એ માત્ર 4 દિવાલની અંદરની ભૂમિકા નથી, પાઠ્યપુસ્તકની ભૂમિકા નથી. એજ્યુકેશન તો 4 દિવાલ બહારનો લેખક આવીને ભણાવી શકે. એટલે એટલા માટે એમણે આવીને જ્યારે ભણાવ્યું કે મેં કયા સંજોગોમાં પાઠ લખ્યો, અને ભગવાન ભગત એ બાળકોના હૈયે વસી ગયો. પાઠ કે જ્યાં સંઘર્ષ હોય અને સંઘર્ષ પછી આનંદ આવે. સંઘર્ષ નહીં આવે તો આનંદ આવવાનો જ નથી. આ શીખી લેવાનું. તમે બે પ્રકારની વ્યક્તિઓ, બિન સાંપ્રદાયિક વ્યક્તિઓ મળે અને સાંપ્રદાયિક મળે છે. આ બંને સાથેનો તમારો વ્યવહાર ન્યાયિક હોવો જોઈએ. ન્યાયિક હોવો જોઈએ એનો અર્થ શું થયો ખબર છે? એમનો પણ સ્વીકાર કરો અને આપણી વાત પણ કરો, પણ પહેલા એમને સ્વીકારો. એનો અર્થ કે મને એ વસ્તુ, એ વ્યક્તિ, એ ઘટના, એ પરિસ્થિતિ, એ વ્યવસાય, એ એજ્યુકેશન મને જોઈએ છે. તો એની આજુબાજુનું જે ભાવાવરણ છે એમાં મને નડે છે શું? ફક્ત ને ફક્ત મારી જાત મારી મેન્ટાલિટી મને રોકી રહી છે. મારી કામ કરવાની પદ્ધતિ મને રોકી રહી છે. મારી આખી જીવન જીવવાની રીત મને રોકી રહી છે. તો શું પ્રીતિબેન એવું કહેવા માંગે છે કે હું જે છું એ રોંગ છું? ના, પણ આત્મખોજ કરવાની જરૂર છે કે હું રોંગ તો નથી ને. આખું સેશન તમે સાંભળ્યું, એની અંદર ઘણા બધા મુદ્દા એવા આવ્યા કે જે મારે આત્મખોજ કરવામાં મદદરૂપ થશે કે મેં મારું કામ આવી રીતે કર્યું ખરું? મેં મારા અભ્યાસના સ્થળે હું આટલા વિશ્વાસથી ગઈ કે ગયો ખરી? મેં મારા કામને આ દ્રષ્ટિએ લીધું ખરું? When all is said and done, the life of faith is nothing if not an unending struggle of the spirit with every available weapon against the flesh. કે એકબીજાને મળી તો નતા શક્યા, પણ ફોન દ્વારા, વોટ્સઅપ દ્વારા અમે એકબીજાની સાથે માહિતી આપતા હતા અને એને ફાઇનલાઇઝ કરતા હતા. અને છેલ્લે આપણે આ જર્નિંગ ટુવર્ડ્સ હોલીનેસ
તેમના જેવો પ્રેમ અમારા અંદરમાં પણ પેટાવો. સર્વ લોકો અમને ઈસુના સાચા શિષ્યો તરીકે ઓળખે એ માટે ઈસુનું રૂપ અમારામાં પ્રગટાવો. કહ્યું, એકદમ શહેરના રાજમાર્ગોમાં અને ગલીઓમાં જઈને ગરીબોને, લૂલા લંગડાઓને અને આંધળાઓને અહીં લઈ આવો. પ્રભુ તમારા અંદરમાં વસો. સવી ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. હંમેશા સારું ને સાચું પારખી શકો ને સ્વર્ગનો વારસો મેળવવા સુપાત્ર ઠરો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા પર ઉતરે સદા સર્વ તમારી સાથે રહો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. Bishop Ratnaswamy, we are truly grateful for your inspiring words and blessings.